એસીબીની સફળ ટ્રેપ છત્રાલા ગામના સરપંચ સહિત પરિવાર 40,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. બનાસકાંઠામાં સરપંચ પરિવાર લાંચ લેતો ઝડપાયો. ડીસા તાલુકાના છત્રાલા ગામમાં મહિલા સરપંચ સહિત પરિવાર 40,000 રૂપિયાની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબીએ ઝડપી પાડ્યા છે. ગામમાં સીસી રોડનું કામ પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટરને બિલનો ચેક આપવા માટે ટકાવારી પેટે 40,000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીના આધારે પાલનપુર એસીબી પીઆઈ એમ.એ. ચૌધરી સહિતની ટીમે છટકું ગોઠવી પરિવારને રંગે હાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના છત્રાલા ગામમાં મહિલા સરપંચ, તેનો પતિ, પુત્ર અને ભત્રીજા સહિત 4 લોકો 40,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ એસીબીએ ઝડપી પાડ્યા છે. એક કોન્ટ્રાક્ટરે ગામમાં સીસી રોડનું કામ કર્યું હતું અને 5 લાખ રૂપિયાનો સીસી રોડ બનાવ્યા બાદ કામગીરી પૂર્ણ થતાં કામગીરીનો ચેક લેવાનો હતો. આ ચેક આપવા માટે સરપંચ અને તેમના પુત્રએ કામગીરીની ટકાવારી પેટે 40,000 રૂપિયાની લાંચ માંગી હતી. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, બનાસકાંઠા.